પણ કહેવાય, સાથે સાથે ચાટ રૂપે પણ અહીંયા સર્વ કરવામાં આવતું હોય છે. સામગ્રીમાં શું લીધું છે? સામગ્રીમાં લસણ, બાફેલા બટાકા, કાંદા, ટામેટા અને રોટીન મસાલા. ઓકે, કેટલી વારમાં બનશે? 10 થી 15 મિનિટ. અને પ્રી પ્રિપરેશનમાં આપણે બટાકાને બાફી રાખીએ. ઓકે, સ્ટાર્ટ કરી દો. આપણે પહેલા બટાકાને સાંતળી લઈશું. અચ્છા. 1 થી 2 ચમચી જેટલું તેલ લઈએ છે. તેલ ગરમ થાય એટલે એની અંદર બટાકા થોડા ટેસ્ટમાં ફિક્કા લાગે, એટલે થોડું એને ટેસ્ટફુલ કરવા માટે ઓથેન્ટિકમાં ડાયરેક્ટ વઘારતા હોય છે. આ થોડું મારું ચેન્જ કરેલું છે. હા, 1 ચમચી ચાટ મસાલા તેલમાં જ સાંતળી દઈએ છે. હા, ચાટ મસાલો ગરમ કરી શકે ખરા? એકચ્યુઅલી મને વાંધો નહીં, બધી વસ્તુ શેકીને લીધી હોય ને. અને 1/2 થી 1/4 ચમચી જેટલો ગરમ મસાલો, અને એની સાથે આ બાફેલા બટાકા 200 ગ્રામ છે એ લઈ લઈએ. એને સહેજ કોટ કરી દઈએ જેથી ટેસ્ટ એકદમ સરસ આવે. ઓકે, આ બટાકા સંતળાઈ ગયા છે. મસાલો સરસ કોટ થઈ ગયો. બટાકા થોડા ચટપટા ટેસ્ટ થી સરસ ટેસ્ટી થઈ જાય. બટાકા રેડી થઈ ગયું. હવે આપણે લસણિયા બટાકા જે બનાવવાના છે એની પેસ્ટ તૈયાર કરીશું. ત્યાં સુધી આ બટાકા મેરિનેટ બી થશે. સાચી વાત છે. 1 નંગ ટામેટું સુધારેલું લઈએ છીએ. લગભગ 20 નંગ લસણ. અચ્છા. 5 ચમચી હળદર, 1 ચમચી જીરું લઈએ છીએ, 2 ચમચી જેટલો ધાણા જીરું, અને સાથે લાલ મરચું છે, કાશ્મીરી લીધું છે, થોડું પલાળી રાખ્યું છે જેથી ક્રશ કરવામાં એકદમ સરસ પેસ્ટ થાય અને કલર પણ સારો આવે. એ લગભગ 6-7 મરચા આપણે લઈએ. જેવી તીખાશ ગમતી હોય એ પ્રમાણે લેવાનું. સ્વાદ અનુસાર મીઠું અને આદુનો 1 ટુકડો. આ બધું મિક્સ કરી ગ્રાઇન્ડ કરી લઈએ. તૈયાર થઈ ગયું છે. આમાં તેલ સરખું જોઈએ. 4 ચમચી જેટલું તેલ લઈએ છે. 2 નંગ તમાલપત્ર લઈશું, સાથે થોડી હિંગ, એની સાથે 1 નંગ ઝીણું સુધારેલું કાંદા લઈએ છે. થોડું લાલ મરચું નાખીશું જેથી કલર વધારે સરસ આવે. ડુંગળી થઈ ગઈ છે. એની અંદર જે પેસ્ટ તૈયાર કરી છે લઈ લઈએ. એને 5 થી 7 મિનિટ સાંતળીશું, કારણ કે લસણ કાચું છે, ટામેટું એ બધું સંતળાવવું જોઈએ સરખી રીતે. તેલ છૂટું પડી ગયું છે, સરસ સંતળાઈ ગયું. હા, એ દરમિયાન બટાકા એની અંદર ઉમેરી દઈશું. 5-1 મિનિટ એને ચડવા દઈશું મસાલાની સાથે બટાકાને. મને 5-1 મિનિટ થઈ ગઈ છે અને તેલ એકદમ સરસ તરી આવ્યું છે. ગેસ ઓફ કરી દઈશું. શાક રેડી થઈ ગયું છે. હવે એને સર્વિંગ બોલમાં લઈ લઈએ. એની ઉપર થોડી કોથમીર વપરાઈશું. લસણિયા બટાકા તૈયાર છે. એની સાથે રોટલો અને ગોળ, જે સૌથી ફેવરેટ ડિશ કહેવાય. આખી ડિશ તમે સખત ટેમ્પટિંગ બનાવી છે. એટલું શાક તો જોઈને મને મોં પાણી આવતું, તો હવે તો બસ ખાઈ જ લેવું છે એવી ઈચ્છા.